નર્મદા જિલ્લામાં નાતાલ પર્વે નર્મદામાં આદિવાસીઓનું ખ્રિસ્તીઓમાં ધર્માંતરણનો મુદ્દો ઉછળ્યો છે. વીએચપી આવેદનપત્ર પાઠવ્યું છે તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે. ડેડિયાપાડામાં 212 જેટલા આદિવાસીઓમાં ધર્માંતરણ કર્યું હોવાનું વીએચપીના અજીતસિંહ રાઠોડે જણાવ્યું. પ્રમુખે રાષ્ટ્રીય આદિવાસી મંચને ટેકો જાહેર કર્યો છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં આજે ગામે ગામ અહીંના આદિવાસી સમાજના રિવાજો રૂઢિ પરંપરા પૂજાતા દેવી દેવતા ઉપર ખૂબ મોટો ઘાત કરી રહ્યા છે. વીએચપી દ્વારા સખત વિરોધ કરીએ છીએ. તેથી આવા કાર્યક્રમો કરનારને જો પરવાનગી આપવામાં આવશે તો અમે સખત આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આદિવાસી સંગઠને જે આવેદન આપ્યું છે જેને અમારો સખત ટેકો છે અને નર્મદા જિલ્લાની અંદર આપણે સાગબારા, ડેડિયાપાડા, ચીગદા ત્રણેય તાલુકાની અંદર આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહ્યું છે આજે ક્રિશ્ચિયન લોકો ને એમનો અત્યારે એ ચાલી રહ્યો છે, ઉત્સવ ચાલી રહ્યો છે. એની અંદર ખોટી રીતે એમને લાલચ આપીને એમને અંદર ઇન્વોલ્વ કરી રહ્યા છે. એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. એના વિષય પર અમે અઠવાડિયે એક મિટિંગ કરીએ છીએ. એ લોકોને સમજાવીએ છીએ આદિવાસીઓને ને એને અટકાવવાના પ્રયત્નો કરીએ છીએ. જે બોલો ખાસ કરીને ધર્માંતરણ જે છે, તમે લોકો જે ખાસ કરીને જે ધર્મ કેમ બદલતા હોય છે, શું લાગે તમને એ બાબતે? આદિવાસી લોકોને ક્રિશ્ચિયન લોકો લાલચો આપીને, ખોટી લાલચો આપીને એમને ધર્માંતરણ કરાવે છે. ખોટા બધા એમના ભગવાનના બધા એ બતાવે છે. જે આપણા ભગવાનને ખોટો પાડે છે ને એ રીતે બનાવે છે. તંત્ર કંઈ જાગે, આજનું તંત્ર કંઈક જાગે એ અમે કહીએ છીએ. તંત્રની પાસે શું કરશે જ્યારે આદિવાસીઓ પોતાની જાતે ધર્માંતરણ થઈ રહ્યા છે? તો તંત્ર એમની પાછળ શું કરી રહ્યું છે એ અમે પ્રશ્ન પૂછીએ તંત્રને. વિશ્વ હિન્દુ પરિષદ આ જે અટકે નહીં તો સખતમાં સખત અમે કાર્યવાહી કરશું. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કેટલા ધર્માંતરણ થયા છે? તો આંકડો ખાસ અત્યારે 212 ગઈકાલે થયા છે ને હવે કેટલા થયા છે એનું મને ખબર નથી. જો કે આ અંગે વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રાંત અધિકારી ડેડિયાપાડાને ધર્માંતરણ અટકાવવા અંગે જે આવેદનપત્ર આપ્યું તે અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી. 1970થી 80ના દાયકામાં ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા અને શિક્ષણની જોગવાઈ કરી. એનાથી આદિવાસીઓ આકર્ષાઈને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. આદિવાસી મૂળ આદિવાસી અને પ્રકૃતિ પૂજક છે એટલે આદિવાસી મટી જતો નથી. આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ નથી કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા ગતરોજ એસડીએમ ડેડિયાપાડાને ધર્માંતરણને અટકાવવા માટેનું એક આવેદનપત્ર આપ્યું છે. ત્યારે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી. અનાદિકાળથી વસનારો જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીની સભ્યતા અને સંસ્કૃતિ એ ધર્મપૂર્વી છે. આદિવાસી એ પ્રકૃતિને પૂંજનારો છે. આજે પણ અમારા હિમાલયદેવ, ગમાણદેવ, ખડાના દેવ, વાઘદેવ અને અમે સૂર્ય, ચંદ્ર, નદી અને પહાડોને, પેડોને પૂંજનારા આદિવાસી સમાજ છે. ત્યારે જે તે સમયે 1970-80ના દાયકામાં આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીના લોકો આવ્યા. એમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પર ભાર મૂકીને કેટલીક સેવાકીય પ્રવૃત્તિ આ વિસ્તારમાં કરી, જેને આકર્ષિત થઈને આદિવાસીના લોકોએ ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો છે. ત્યારે સંવિધાનમાં દેશમાં બિન સાંપ્રદાયિકતાને પ્રાધાન્ય મળ્યું છે. તો ઘણા આદિવાસી અનેક સંપ્રદાયોમાં પણ વહેંચાયેલા છે અને અનેક ધર્મોમાં પણ વહેંચાયા છે, જે એમને સંવિધાને અધિકાર આપ્યો છે એવું હું વ્યક્તિગત માનું છું. ખાસ કરીને એ લોકોનું કહેવું એવું છે આદિવાસી મંચ દ્વારા કે લોભ લુભાવન અને રૂપિયા આપીને એ લોકોને ખ્રિસ્તી બનાવવામાં આવે છે. બળજબરીથી મતલબ ધર્માંતરણ થાય છે. તો એ અટકવું જોઈએ કે ના અટકવું જોઈએ? ખાસ ડેડિયાપાડા, સાગબારા જ્યાંથી આ આવેદન મળ્યું છે એ વિસ્તારનો હું ધારાસભ્ય છું. તમામ ગામમાં મારું સંગઠન છે. હજુ પણ કેમ છું, આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે અને આદિવાસી સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. એટલે ભલે આદિવાસી કોઈ પણ ધર્મમાં ગયો હશે પણ એ મૂળ આદિવાસી છે અને મૂળ આદિવાસી તરીકે મળતો નથી. એના લીધે જ આજે આદિવાસીને અનામત, 73AA અને એટ્રોસિટી એક્ટ જેવા અનેક કાયદાઓનો પણ લાભ મળે છે.
તમારું શું માનવું છે આદિવાસીઓને ધર્માંતરણ બાબતે થવું જોઈએ કે ના થવું જોઈએ? હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંથી જો આવેદનપત્ર મળ્યું છે તો આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી, એટલે મારા ધ્યાનમાં આજ દિન સુધી આ વાત આવી નથી. નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જો કોઈએ ધર્મ પરિવર્તન કરવું હોય તો એની પ્રોસેસ કરવી પડે અને હું જ્યારે એની સહમતિ આપું તો જ થઈ શકે. નર્મદા જિલ્લામાં ધર્મ પરિવર્તનની આજ દિન સુધી મને કોઈ ફરિયાદ નથી મળી. ધર્માંતરણ કરવા બાબતની એક પ્રોસિજર છે અને એ પ્રોસિજર ફોલો કર્યા બાદ કોઈ વ્યક્તિ ધર્મ બદલી શકે છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે મારી પાસે આજ દિવસ સુધી પોતાનો ધર્મ બદલવા માટે કોઈ અરજી આવી નથી, અથવા તો મારો ધર્મ જબરજસ્તીથી બદલવા માગે છે એવી કોઈ મૌખિક કે લેખિત ફરિયાદ આવી નથી. કોઈને એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું હોય તો એના માટેનો નિયત નમૂનો છે, એમાં એ અરજી કરી શકે છે. એ અરજી કર્યા બાદ કલેક્ટરને અરજી કરી શકે છે. કલેક્ટર એની વિગતવાર મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પાસે તપાસ કરાવતા હોય છે. તપાસના અંતે કલેક્ટરની પાસે જે આખી ફાઇલ તૈયાર થઈને આવે પછી એની રૂબરૂ સુનાવણી થતી હોય છે અને રૂબરૂ સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને જો લાગે તો એમાં કોઈ પણ નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધીમાં સાહેબ જાણવા મળ્યું છે અમને મીડિયામાં કે 212 ધર્માંતરણ કરવામાં આવ્યા છે આદિવાસીમાંથી. એવી કોઈ ફરિયાદ આપની પાસે? ના, એવી મારી પાસે કોઈ ફરિયાદ આવેલી નથી. તમે જેવું કીધું કે પ્રોસેસ જે થઈ છે, પ્રોસેસ બાદ જો પ્રોસેસ કરીને જો ધર્માંતરણ કરે તો એને સરકારી જે પણ લાભો હોય કે એનાથી વંચિત રાખવામાં આવે કે એને મળતા હોય છે? મારી પાસે અત્યાર સુધીમાં આવો કોઈ પ્રશ્ન આવ્યો નથી, એટલે આ બાબતે હું કંઈ જણાવી ન શકું. ખાસ કરીને સર કેટલા હિન્દુ સંગઠનો અને એમનો દ્વારા એવું કહેવામાં આવે છે કે ટ્રાઇબલ બેલ્ટ જે છે, ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા, ચિકદા વિસ્તારની અંદર કન્વર્ઝનની ઘટનાઓ વધતી હોય છે અને એ લઈને કોઈ ફરિયાદ આવે છે કે નહીં, એની જે રજૂઆત છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુધીની એવી કોઈ ફરિયાદ આવી નથી. સ્થાનિક કક્ષાએ એસડીએમ પાસે ફરિયાદો આવતી હોય છે અને એની રીતના કાર્યવાહી થતી હોય છે. સર, કોઈને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવે તો કરાવી ન શકાય.